મિત્રો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાહેબની આજે કોર્ટની અંદર તારીખ હતી, પરંતુ એ તારીખ જે છે એ આજે રદ કરવામાં આવી. કેમ રદ કરવામાં આવી છે અને બધી માહિતી આપણે આ વિડીયોની અંદર જાણવાના છે. ને આવનારી 5 ઓગસ્ટ એમને ફરી તારીખ આપવામાં આવી છે. આજે જે એમની જામીન સુનાવણી જે છે એ થવાની હતી, પરંતુ કેમ નથી થઈ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છું. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. તમને ખબર છે ગુજરાતભરની માહિતી જે આપણે આ ચેનલ પર પ્રોવાઈડ કરી રહ્યા છે. હું શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો કે ચેનલ. મિત્રો હવે વાત કરી લઈએ. આજે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છેલ્લા કેટલાક દિવસથી જેલની અંદર બંધ છે. બંધ તો તમને ખબર હશે કે કેવી રીતના શું જેલમાં ગયા છે, પરંતુ એના પર મુદ્દા પર આપણે વાત નથી કરતા. પરંતુ એમની જામીન સુનાવણી છે જે આજે કરવામાં આવનારી હતી, એટલે કે 1 ઓગસ્ટ, પરંતુ એ તારીખ જે છે રદ કરી દેવામાં આવી છે. રદ કેમ કરી દેવામાં આવી છે, સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે અત્યારે જે રીતના જે ગુજરાત હાઈકોર્ટના જે વકીલ સાહેબ હતા એ હાજર ના રહેતા, એ જ એમની જે તારીખ જે છે એ રદ કરવામાં આવી હતી. અને સાથે સાથે જે આવનારી ઓગસ્ટ એટલે કે આજથી 5 દિવસ પછી ફરી એમની જામીન સુનાવણીને હાથ ધરવામાં આવશે. જે રીતના જે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જે આજે એમની જામીન સુનાવણી થવાની હતી, પરંતુ જે કદાચ આજે જે જામીન સુનાવણી થઈ હોત તો કદાચ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલમાં રહેશે કે પછી બહાર આવશે. તમામ જે વિગતો છે મળી ગઈ હતી, પરંતુ એવું બિલકુલ બી નહીં. અત્યારે જે રીતના જે આજે જામીન સુનાવણી કરવામાં આવનારી હતી, પરંતુ એ રદ કરીને હવે 5 ઓગસ્ટ એટલે કે 5 ઓગસ્ટ જે એમની દલીલો થશે અને શું એમને જામીન મળશે કે નહીં મળશે, એ બધી જ વિગતો જે 5 તારીખે હવે આપણને ખબર પડશે. અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો ગુજરાતભરની નજર હોય તો કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આજે તારીખ ભરવા માટે આવવાના પણ હતા, અને સાથે સાથે એમની જે પીટીસી દાખલ એટલે કે એમની જામીન અરજી છે એ મૂકવામાં આવી હતી, અને હાઈકોર્ટ દ્વારા જે રીતના એમની જે સજા માફ કરવામાં આવે એ રીતના જે અરજી કરવામાં આવી હતી, અને આજે સુનાવણી કરવામાં આવનારી હતી, પરંતુ એ રદ કરીને હવે 5 તારીખે જામીન સુનાવણી થવા જઈ રહી છે. આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા અપડેટ અને નવી વિગત સાથે મળીશું. જય હિન્દ, વંદે